નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, મોસ્ટ અવેટેડ બેંકની પરીક્ષાઓમાંની એક એવી એસબીઆઈ ક્લેરિકલની એક્ઝામની નોટિફિકેશન આવી ગયું છે. દોસ્તો, ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થી મિત્રોએ પણ આ વખતે એસબીઆઈ ક્લેરિકલનું ફોર્મ ભરેલું હશે. દોસ્તો, તો અગાઉની એસબીઆઈ ક્લેરિકલમાં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, કઈ ટાઈપના પ્રશ્નો પૂછાયેલા હતા, આની એક નાનકડી ઝલક આપણે આજના વિડીયોમાં જોવાની છે. દોસ્તો, એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસરનું પણ નોટિફિકેશન આવી ગયું છે, પણ આજે આપણે દોસ્તો અગાઉની એસબીઆઈની પરીક્ષામાં ક્લાર્કની પરીક્ષાની પ્રિલિમ્સમાં જે પહેલા લેવલની પરીક્ષા હોય છે, ક્લાર્કની પ્રિલિમ્સની અંદર સાદુરૂપના દાખલાઓ જે કંઈ આપણે કરેલા હોય, સાદુરૂપના દાખલાઓ જે કંઈ પૂછાયેલા હોય એને આજે આપણે જોઈ લેશું કે એક વખત કે ભાઈ કઈ ટાઈપના દાખલા, કઈ ટાઈપના ક્વેશ્ચન એની અંદર પૂછાઈ શકે. બીજું એ દોસ્તો કે દરેક સાદુરૂપના દાખલાને આજે આપણે પહેલી વાર એવી રીતે ગણવાની ટ્રાય કરશું કે એસબીઆઈના જાણે કે પેપરની અંદર આપણે જે ટાઈમની અંદર ગણવાના હોય એ ટાઈમ. બેંકની કોઈ પણ પરીક્ષા દોસ્તો વિધિન ટાઈમ લિમિટ પેપર પૂરું કરવું અથવા તો મેક્સિમમ ક્વેશ્ચન અટેમ્પ કરવા એ જ સૌથી મોટી ચેલેન્જ હોય છે. દોસ્તો, જેમ કે 5 કલાક તમને આપી દેવામાં આવે તો આમાંથી ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ઘણું બધું પેપર સોલ્વ કરી નાખે, પણ 1 કલાકની અંદર સોલ્વ કરવાના હોય 100 ક્વેશ્ચન. દોસ્તો, એસબીઆઈ ક્લેરિકલ પ્રિલિમ્સની વાત કરું તો 100 ક્વેશ્ચન જેની અંદર 35 માર્કનું રીઝનિંગ હોય, 35નું ગણિત હોય અને 30 માર્કનું ઇંગ્લિશ હોય. તો આ ત્રણ વિષયને 100 ક્વેશ્ચનને 1 કલાકની અંદર એટલે કે 60 મિનિટમાં સોલ્વ કરવાના હોય તો એ સૌથી મોટી ચેલેન્જ છે. દોસ્તો, એના માટે આજે આપણે પેપરની અંદર કેટલી વારમાં દાખલો સોલ્વ કરવો જોઈએ, ધારો કે એક આપણને સાદુરૂપનો દાખલો પૂછેલો છે, તો સાદુરૂપનો દાખલો આપણે ઓન એન એવરેજ એપ્રોક્સિમેટલી 20 સેકન્ડની અંદર સોલ્વ કરવાનો હોય. તો આજે આપણે દોસ્તો 20 સેકન્ડનું ટાઈમર રાખતા જશું. 20 સેકન્ડમાં જો તમારાથી ન થાય તો એને 20 સેકન્ડમાં કેવી રીતે સોલ્વ કરવો એ શીખતા જશું. તો જોઈએ આપણે પહેલો જ દાખલો. દોસ્તો, પહેલા જ દાખલાની અંદર સૌથી મોટો એક શબ્દ આપેલો છે એપ્રોક્સિમેટ. એપ્રોક્સિમેટ શબ્દને ધ્યાનમાં લઈને 20 સેકન્ડના ટાઈમર સાથે તમારા દાખલાનો જવાબ લઈ આવવાનો છે. પછી આપણે એને જોઈએ કે 20 સેકન્ડમાં એને કેવી રીતે ગણી શકાય. સ્ટાર્ટ. વીસ સેકન્ડની અંદર ગણવાનો હતો દોસ્ત એને. હવે 20 સેકન્ડમાં એને કેવી રીતે ગણી શકાય? પહેલા તો રકમ જોઈને ક્યારે ગભરાઈ નહીં જવાનું. દોસ્તો, આપણા માટે પહેલું સ્ટેપ છે, પાપા પગલી છે, પહેલું પગથિયું છે. કાંઈ વાંધો નહીં, એને શાંતિથી પહેલા સમજી લો કે એને કેવી રીતે ગણાય. આપણા માટે સૌથી મહત્વનો શબ્દ છે દોસ્તો એપ્રોક્સિમેટ. એપ્રોક્સિમેટ એટલે શું? તો કે ભાઈ આની અંદાજિત વેલ્યુ આપણે કાઢવાની છે. મતલબ કે આપણો જે પણ જવાબ આવશે એ પરફેક્ટ આન્સર નહીં હોય, પણ એની આજુબાજુનો જે ઓપ્શન હશે એ આપણો જવાબ હશે. જેમ કે આની અંદર 221.22 ને આપણે 221 તરીકે જુઓ અને આને આપણે 73 તરીકે જોવાના છે. શા માટે? કેમ કે આ છે 72.90 અને આ છે 221.22. આને આપણે રાઉન્ડ ફિગરમાં લઈ લીધા 221 અને લઈ લીધા 73. આ 5.99 ને બધાને ખબર પડી જાય કે આને 6 તરીકે જોવાના છે. આ બે કૌંસમાં છે એટલે આ બેનો સરવાળો કેવો થશે? તો કે પેલા થશે. આ બેનો સરવાળો પહેલા થાય એનો મતલબ કે 3 ને 1 4 ને 22 ને 7 29 294 ભાગ્યા 6. આનું કેલ્ક્યુલેશન આટલું આવ્યું બરાબર 4% છે. 4% કોના? તો કે 200 ના 4%. હવે દોસ્તો જો શોર્ટકટ ટ્રીક જુઓ કે મેથડ થી ગણવા જાઓ. આ ટકાના 2 0 ની હારે હંમેશા 2 0 ઉડે. જ્યારે પણ કેલ્ક્યુલેશન તમે પર્સન્ટેજનું કરતા હોય, કોઈ પણ સંખ્યાની ટકાવારી કાઢતા હોય ત્યારે શોર્ટકટ ટ્રીક એક જ. ટકાના 2, આ ટકાની સાથે 2 0 તો પેલા ઉડાડી દેવાના, પછી વૈધા એ બધાનો ગુણાકાર. તો શું વધ્યું? તો કે 4 વૈધા ને 2 વૈધા. 2 ચોકુ ને 8 કેટલા આવશે? તો કે 2 ચોકુ 8 વત્તા એટલે કે 200 ના 4% કેટલા થાય? તો કે 8 પ્લસ આને આપણે કેટલા લેશું? તો કે 19.99 નહીં લઈએ પણ કેટલા લેશું? તો કે 20. ચલો 20 પ્લસ x પ્લસ આપણને પૂછેલું છે કે વત્તા કેટલા થાય? તો 294 ભાગ્યા 6 એટલે અહીંયાથી 6 નો ઘડિયો બોલીએ તો કેટલા આવે? તો કે 6 ચોકુ 24. 29 માંથી 24 બાદ થઈ ગયા. મોઢે જ કરવાનું, આમ નહીં કરવા જતા.
આ સ્પર્ધાત્મક પરીક્ષા છે દોસ્તો. બેંકની પરીક્ષામાં સૌથી મોટી ચેલેન્જ હોય છે ટાઈમ, અને ટાઈમ બચાવવા માટે શું શું કરવું પડે એ આપણે પ્રેક્ટિકલી શીખતા જશું. એક એક સ્ટેપ આપણે પ્રેક્ટિકલી દરેક દાખલામાં ટાઈમ બચાવવા શું કરવું પડે એ એપ્લાય કરતા જશું. સૌથી પહેલા શું આવશે? 6 ચોકુ 24. આમ નહીં કરવાનું, અહીંયા ડાયરેક્ટ 6 એકાનો પાડો બોલવાનો. 6 ચોકુ 24. 24 એટલે 29 માંથી 24 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? તો કે 5. 5 ની બાજુમાં આ 4 ઉતરે એટલે બની ગયા 54. 6 ના પાડામાં 54 ક્યારે આવે? તો કે 6 9 54. વધ્યા કેટલા? આ બાજુ 49 બરાબર. આ બે નો સરવાળો કેટલો થાય? તો કે 28 વત્તા x. x બરાબર 49 માંથી 28 બાદ થાય 21. પણ આપણી પાસે 21 જવાબ એકેય ઓપ્શનમાં નથી. આપણે 21 ની જરૂર નથી, પણ 21 ની આજુબાજુનો જે જવાબ હોય એ આપણો ઓપ્શન. શા માટે આપણો જવાબ 23 આવ્યો? કારણ કે આપણે બધી જ વેલ્યુને એપ્રોક્સિમેટ વેલ્યુ લીધી હતી, અંદાજિત વેલ્યુ લીધી હતી, તો આપણો જવાબ પણ અંદાજિત આવ્યો. તો જ્યારે એપ્રોક્સિમેશન વાળા દાખલા હશે દોસ્તો, એના ઓપ્શન થોડા દૂરના હશે, એટલે કે આપણો જે જવાબ આવે એની સૌથી નજીકનો ઓપ્શન હોય એ આપણો જવાબ. જોવું હવે નેક્સ્ટ દાખલો પણ એપ્રોક્સિમેશન નો છે. 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર સ્ટાર્ટ. આમ નવડા જોઈને જરાય બી જ નહીં જવાનું. નવડા હોય તો બહુ મજા આવી જાય. આપણે નવડાને કે ધ્યાનમાં જ નહીં લેવાના. આ 289, આ 219.89 ને આપણે લઈ લેવાના રાઉન્ડ ફિગરમાં 220. આ 3 નો ઘન છે ભાઈ. 3 નો ઘન આપણને બધાને આવડે કે પ્લસ થાય 27. 3 નો ઘન કેટલો થાય? તો કે 27. આ નવડાથી જરાય બીવાનું નહીં. આ તો આપણા માટે વરદાન થઈ ગયું કે ભાઈ તો થઈ ગયા કેટલા? 200. કેમ કે એના અહીંયા એપ્રોક્સિમેટ શબ્દ વાપરી લીધો છે, એટલે કે અંદાજિત વેલ્યુ આપણને પૂછેલી છે. બેંકની પરીક્ષામાં એપ્રોક્સિમેશન વાળા દાખલા હશે જ દોસ્તો. 2.99x લેવાના જ નહીં. આને લેશું આપણે 3x વત્તા આ થઈ ગયા 209.98 નહીં, પણ આપણા માટે થઈ ગયા 210. બસ આવો કંઈક દાખલો બની ગયો. હવે આપણા માટે દાખલો થઈ ગયો સહેલો. આ ત્રણેયનો સરવાળો, આ ત્રણેયનો સરવાળો એટલે અહીંયા ડાયરેક્ટ આપણે સરવાળો સ્ટેપ જ કાપતા જવાનું. સૌથી પહેલું શીખવાનું જે છે કે ગણિતમાં તમે સ્ટેપ કાપતા કેમ જાઓ. એકેડેમિક્સમાં અત્યાર સુધીમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપણે જ્યારે આપી હતી ત્યારે આપણે એવું શીખતા કે ભાઈ આપણને સ્ટેપના માર્ક મળતા. હવે આપણને કે સ્ટેપના માર્ક મળવાના નથી, એટલે સ્ટેપ સીધા કાપતા જવાના. અહીંયા ગણતરી કરવાની જેટલી મેક્સિમમ થાય એટલી. આને ગણતરી કેમ કરશો? તો કે ભાઈ 220 ને 200 કેટલા થઈ ગયા? 420. 420 ને 27 થઈ ગયા કેટલા? 447. બસ આ બાજુનો વહીવટ પતી ગયો. આ બાજુ જોઈ લો. હવે આ બાજુ શું છે? તો કે ભાઈ 3x છે વત્તા 210. અહીંથી સ્ટેપ કાપો, સ્ટેપ જ કાપો. શું સ્ટેપ કપાય? તો કે 210 આ બાજુ આવી જશે તો બાદબાકીમાં જશે. આટલું આવડી જાય. 210 આ બાજુ આવશે, બાદબાકીમાં જશે. સ્ટેપ આપણે લખવું નથી, ડાયરેક્ટ આપણે બાદબાકી કરી નાખીએ. શું થશે? તો કે ભાઈ 7 માંથી 0 જાય તો 7 વધે, આ 4 માંથી 1 જાય તો 3 વધે, અને 4 માંથી 2 જાય તો 2 વધે. હજી એક સ્ટેપ કાપવું છે આપણે. આ 210 તો ગયા, આ થઈ ગયા, આનો વહીવટ પૂરો થઈ ગયો. વધ્યા કેટલા? 3x. હજી એક સ્ટેપ કાપવું. શું આવશે? તો કે આના છેદમાં 3 બરાબર આપણો જવાબ. શું આવે? તો કે 3 સત્તા 21. ડાયરેક્ટ અહીંયા જ કરો ભાગાકાર. 3 સત્તા 21 કેટલા વધ્યા? 2. 2 ની બાજુમાં 7 આવ્યા, કેટલા બન્યા? 27. 3 ના પાડામાં 27 ક્યારે આવે? તો કે 3 9 27. 79 ની આજુબાજુનો હોય એમ તો આપણો એ જવાબ થાય, પણ એક્ઝેક્ટ હોય તો પાછું આજુબાજુનું ગોતવાનું જતા હો કે 79 ની આજુબાજુનો હોય જવાબ. 79 એક્ઝેક્ટ આવી ગયો, સારું. આપણે તો મતલબ કે આપણે જે એપ્રોક્સિમેટ વેલ્યુ ધારી બધી સાચી છે. જોઈએ આના જેવો નેક્સ્ટ દાખલો. આના જેવા જ લેવલનો છે. 20 સેકન્ડની અંદર ટ્રાય કરો. પહેલા દોસ્તો બુક અને પેન લીધી ન હોય તો હજુ એક વખત બુક અને પેન લઈને પછી બેસજો. એસબીઆઈ ક્લેરિકલની એક્ઝામને બહુ જ ઓછા દિવસો બાકી છે. ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરતા જશું, અને તમે બુક અને પેન લઈને સાથે ગણતા જાજો ને થોડી પ્રેક્ટિસ એની કરતા જાજો. આ બધા જ દાખલા એસબીઆઈ ગયા 2022માં અંદાજિત પૂછાયેલા છે. આના જેવા હશે અથવા તો આ જ હશે, બરાબર છે. મેમરી બેઝડ પેપર છે એટલે એક્ઝેક્ટલી આવું ન પણ હોય, પણ આના જેવા ડિફિકલ્ટી લેવલના હશે. તો આપણને ખબર પડે કે ભાઈ જૂનું શું પૂછાણું હતું.
જનરલી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા પહેલા જૂનું શું પૂછાણું તો શું ટ્રેન્ડ હતો, કયા કયા દાખલા કયા કયા લેવલના પૂછાઈ શકે, તો એ આપણે એક વખત એની નાનકડી એક ઝલક આ વિડીયોમાં જોઈ લઈએ. ચલો સ્ટાર્ટ. ક્યાંય એપ્રોક્સિમેટ લખ્યું છે, ક્યાંય એપ્રોક્સિમેટ નથી લખ્યું, નવડા નથી દેખાતા, પોઈન્ટ વાળા ફિગર નથી, તો દાખલો સહેલો થઈ ગયો. ઉલટાનો એપ્રોક્સિમેટ છે જ નહીં. જે જવાબ આવશે આ 5 ઓપ્શનમાંથી જે કશે. તો જોઈએ આપણે પહેલો, સૌથી પહેલું શું કરવાનું તો ભાઈ ટકાની સાથે 2 0 ને તો ઉડાડી દેવાના. ટકાની સાથે 2 0 ઉડાડી દીધા, વધ્યા કેટલા? 4 7 ને 28. બને આટલા સ્ટેપ કાપો. હવે સરવાળો બાદબાકી ગુણાકાર બધું ભેગું હોય ત્યારે હંમેશા બાદબાકીને સરવાળાની નિશાનીને બહાર રાખી દેવાની. ભાગુ સબાનો નિયમ દોસ્તો આપણે ઘણી બધી વખત શીખી ગયા છીએ. ન જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને ભાગુ સબાના દાખલા એક વખત ગણી નાખજો. બહુ જ સુપર દાખલાનું કલેક્શન છે અને ભાગુ સબાના બધા જ નિયમો આવી જશે. અને એની શોર્ટકટ ટ્રીક બહુ જ જોરદાર છે દોસ્તો. શું શોર્ટકટ ટ્રીક છે તો કે જ્યારે સરવાળો અને બાદબાકીની નિશાનીને બહાર રાખી દો, બાકી બધાને અંદર પૂરી દો, તો વધ્યું શું તો કે 25 ચોકુ ને 100 માઇનસ x વત્તા 6 ચોકુ ને 24. ચલો શું આવશે હવે? આ માઇનસ x છે, આ બાજુ આવી જાય તો પ્લસ. સ્ટેપ કાપો, સ્ટેપ કાપો, બને એટલા સ્ટેપ કાપો. શું સ્ટેપ આવશે તો કે હવે વધ્યું શું આ બાજુ તો કે 100 વત્તા 24 કેટલા વધ્યા? 124 માઇનસ આ 28 પ્લસ છે, સામે જશે તો માઇનસ થશે, માઇનસ 28. ચલો કેટલા વધ્યા? જવાબ આપણો કેટલો વધ્યો તો કે ભાઈ 124 માંથી 28 બાદ કરવા હોય તો 24 બાદ થાય એટલે 100 અને બીજા 4 બાદ થાય એટલે 96. જવાબ એક્ઝેક્ટ 96 આવશે. એપ્રોક્સિમેટ નહીં આવે, કેમ કે એપ્રોક્સિમેટ એને ક્વેશ્ચનમાં લખ્યું નથી. જવાબ શું આવશે? એક્ઝેક્ટ 96. ગણીએ બીજો દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. ક્યાંય લખ્યું છે એપ્રોક્સિમેટ, ક્યાંય એપ્રોક્સિમેટ લખ્યું નથી, તો જરાય ગભરાઈ નહીં જવાનું. આપણે શું કરવાનું? સૌથી પહેલા ભાગુ સબાના દાખલામાં સરવાળો ને બાદબાકી ક્યાં રહેશે? 12. જો અહીં 12 છે, અહીંયા 12, બાકી બધાને કૌંસમાં પૂરી દેવાનું. ચલો આ થઈ ગયા. ટકાની સાથે 2 મીંડા ઉડે. બીજું કઈ આમ નહીં લખવાનું. જો આમ લખો ને તમે એટલે આપણું પેપર પૂરું ન થાય. આમ લખો એટલે પેપર ને કે સ્ટેપના માર્ક મળવાના છે આપણને. આ સીધા 2 મીંડા ઓમે ટકા સાથે ઉડવાના છે. તો ટકાની સાથે 2 0 ઉડાડજો. વધ્યા કેટલા? 26 તેરી ને 78. 78 વત્તા 17 તેરી 51 અને 1 0 બીજો એટલે 510 માઇનસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવું હોય તો ABCD આવડવી જોઈએ, એમ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય તો પાડા કયો, ઘડિયા કયો કે એકા કયો કે 1 થી 11 થી 20 કયો, જે કયો તે 11 થી 20 સુધી, 11 થી 30 સુધીના આમ તો ઘડિયા, 1 થી 40 સુધીના વર્ગ અને 1 થી 10 સુધીના ઘન. આ કળકળાટ મોઢે કરી નાખવાના સૌથી પહેલું સ્ટેપ જ આ છે. 961 નું વર્ગમૂળ. 961 નું વર્ગમૂળ કેટલું થાય દોસ્તો તો કે 31. 31 ગુણ્યા 4 આ છે તમારું કાઉન્સમાં. આને થઈ ગયું ક્વેશ્ચન માર્ક. ચલો આ વૈધા આ કેટલા આવ્યા તો કે 8 ના 8, 7 ને 1 8 અને 5 ના 5 માઇનસ 31 ગુણ્યા 4 એટલે થઈ ગયા 124 બરાબર તમારો જવાબ. સ્ટેપ કાપી નાખો આપણે. ચલો કેટલા આવશે? 8 માંથી 4 જાય તો 4 અને 58 માંથી 12 જાય તો 46. આપણો જવાબ આવશે એક્ઝેક્ટ. એપ્રોક્સિમેટ એને કે પૂછ્યું નથી ને જવાબ એ આપણો એપ્રોક્સિમેટ આવ્યો જ નથી. આપણો આન્સર શું આવશે તો કે ડી. ગણીએ હજુ એક આ જ લેવલનું, જો જરાય અઘરું નથી. SBI નું 2022 નું પૂછાયેલું પેપર છે. ચેલેન્જ એટલી જ છે કે આપણાથી 20 સેકન્ડમાં ગણાય છે કે નહીં? ગણાય તો જાય છે. સ્ટેપ મૂકીને જાય, પ્લસ માઇનસ અમને આવડે, ભાગુ સબા અમને આવડે, માઇનસની સામેની બાદ જાય તો પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય, એ બધું અમને આવડે.
પણ વિધિન ટાઈમ લિમિટ 20 સેકન્ડમાં કેમ ગણવું એ નથી આવડતું. એનો એકમાત્ર રસ્તો દોસ્તો પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. સારા ખેલ પ્રેક્ટિસ का है. સ્પર્ધાત્મક પરીક્ષામાં એ જ વિદ્યાર્થી બાજી મારી જાય છે કે જે સતત પ્રેક્ટિસ કરે છે. તમે 20 વખત દાખલો એકનો એક ગણી નાખો તો દાખલો કોઈ દી ના નહીં પડે કે હવે હું 20 વાર ગણાઈ ગયો, મન ન કરતો. 20 વખત એક ગણી લીધેલો દાખલો એટલો બધી માસ્ટરી તમારી આવી જશે કે જેને 2 વખત ગણ્યો હશે એને જેટલી વાર લાગતી હશે ને એના કરતા 10મા ભાગની વાર તમને લાગશે. અને આ એક જ વસ્તુ મેટર કરે છે સિલેક્શનની અંદર, બેંકની અંદર સિલેક્શન માટે, કે તમારી સ્પીડ અને એક્યુરેસી કેટલી છે. એ એક જ વસ્તુથી આવશે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલો. આ જ ડિફિકલ્ટી લેવલનો 20 સેકન્ડમાં થાય છે કે નહીં, ચેલેન્જ એક્સેપ્ટ કરજો એકવાર. 20 સેકન્ડમાં ગણવાનો હતો, ચાલુ તો થયો પણ 20 સેકન્ડમાં પૂરો ન થયો. કઈ વાંધો નહીં, કેમ પૂરો થાય એ જોઈએ. સૌથી પહેલું સ્ટેપ, ક્યાંય એપ્રોક્સિમેશન એને લખ્યું નથી, ક્યાંય નવડા આપણને પોઈન્ટ પછી આપ્યા નથી, મતલબ કે આ દાખલો એક્ઝેક્ટ જવાબ આવશે. સૌથી પહેલું સ્ટેપ ભાગુ સભાના દાખલામાં શું કરવાનું, સરવાળા બાદબાકીને રાખી દો એકલા. આ રહ્યો સરવાળો એકલો રહી ગયો. જો અહીંયા સરવાળો એકલો રાખવા માટે વધ્યું એ બધું કૌંસમાં, અહીંયા સરવાળો એકલો રાખવા માટે આ કૌંસમાં, અને આ વધ્યું એ કૌંસમાં. જો દાખલો સહેલો લાગશે તમને, પેલી નજરે જોતા જ આપણને દાખલો અઘરો લાગે, પણ બાકી બધા એના કૌંસમાં પૂરી ગયો અને સરવાળા બાદબાકી બહાર રાખી દો એટલે દાખલો અડધો ગણાઈ ગયો. હવે શું વધ્યું તો કે ભાઈ 131 ગુણ્યા 3 એટલે 13 તેરી 39 ને 3 એકા 3. ચલો પ્લસ કેટલા તો કે 63 બરાબર 70 ભાગ્યા 7 કેટલા થઈ ગયા 10 વત્તા આ 5 છે એને હું પેલા પ્લસ કરું તો હાલે જ ને. સરવાળો તો ગમે એનો ગમે એની સાથે પેલા થાય. પ્લસ હવે શું વધ્યું તો કેટલા ટકા કાઢીએ 21 ના, તો કે ભાઈ 21 ના x ટકા એટલે 21 ગુણ્યા x છેદમાં 100. આ આખે આખું કૌંસમાં છે. ચલો કારણ કે ગુણાકારમાં છે, બાકી બધા સરવાળા છે. ચલો હવે શું વધ્યું તો કે ભાઈ 3 ને 3 6, 39 ને 6 45 માઇનસ 15 બરાબર 21 x ના છેદમાં 100. આ જોઈ લો જોઈએ, આ 15 છે એને ડાયરેક્ટ અહીં લઈ લીધા, માઇનસ કરી નાખ્યા, આ બેનો સરવાળો કર્યો એમાંથી -15 અને આ વધ્યું ઈ અહીંયા મૂકી દીધું. બરાબર છે. હવે 456 માઇનસ 15 એટલે 6 માંથી 5 જાય તો પેલા 1 અને 45 માંથી 1 જાય તો 44. 441 ડાયરેક્ટ સ્ટેપ કાપું છું. આ છેદમાં 100 છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, આ 21 x સાથે ગુણાકારમાં છે, અહીંયા જાય તો છેદમાં. વધ્યું ક્યાં, શું વધ્યું x. જ્યારે પણ x ગોતવાનું હોય દોસ્તો ત્યારે હંમેશા x ગમે ત્યાં હોય x ને એકલો રાખવાનો, અંશમાં રાખવાનો અને પ્લસ રાખવાનો. ત્રણે ત્રણ વસ્તુની નિશાની યાદ રાખવાની. x એકલો હોવો જોઈએ, અંશમાં હોવો જોઈએ અને પ્લસ હોવો જોઈએ. ચલો હવે થઈ ગયો 21 ગુણ્યા 21 કરો એટલે 441. મેં તમને કીધું વર્ગ અને ઘન આવડવા જોઈએ. 21 નો વર્ગ થાય 441. x બરાબર જવાબ આપણો કેટલો આવ્યો તો કે 2100. પછી ઘણે આમ લખીએ, આનો જવાબ આવી જાય ને તો તેથી x બરાબર 2100. પછી આમ પાછા ચોખ્ઠું કરે. ત્યાં કોણ આપણી રીત ચેક કરવા જવાનું છે કે તમે કેમ ગણ્યું. તમે ગમે તેમ ગણો, આપણો જવાબ સાચો આવી જવો જોઈએ, બસ આટલું જ ગણવાનું. આટલું ગણાઈ ગયા પછી ડાયરેક્ટ આન્સર ટીક કરવાનો. જોઈએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડની અંદર. સ્ટાર્ટ. એસબીઆઈ ક્લાર્કની પ્રિલિમ્સમાં પૂછાયેલા છે દોસ્તો. મતલબ કે કંઈક આવા લેવલનું હોય તો આપણને આવડી તો જાય, પણ ટાઈમ લિમિટની અંદર કેમ ગણવું એ નથી આવડતું. એના માટે તમારે લોટ્સ ઓફ દાખલા ગણવા પડશે દોસ્તો. સાદુ રૂપના ઓછામાં ઓછા કહું છું, ઓછામાં ઓછા 1000 દાખલા ગણશો ને
ત્યારે તમને કોન્ફિડન્સ આવશે કે વિધિન ટાઈમ લિમિટ હવે આપણાથી થઈ જશે. એ થઈ જાય કે નહીં તો નક્કી નહીં, પણ 1000 દાખલા ગણ્યા પછી કોન્ફિડન્સ તો આવશે કે હવે લગભગ સાદુરૂપના દાખલામાં આપણો 1 માર્ક કપાશે નહીં. અને ગેમ આખી 1 માર્ક ઉપર હોય દોસ્તો. 0.25 ના મેરિટમાં ન આવતા સિલેક્શનમાં રહી જતા છોકરાઓ મેં જોયા છે કે એને 0.25 થી રહી ગયા. તો બેંકની અંદર બહુ કોમ્પિટિશન હોય છે, નેશનલ લેવલની એક્ઝામ છે દોસ્તો, એની અંદર 0.25 માર્ક પણ આપણા બહુ મેટર કરે. પણ વિધિન ટાઈમ લિમિટ જો તમે સેકન્ડ્સો બચાવશો તો મિનિટો બચશે. એટલે મિનિટો બચાવીને જેટલા દાખલા તમારાથી વધારે ગણાશે એટલો આપણો નેટ સ્કોર વધારે થશે. ચલો સૌથી પહેલા આને જોઈન જરાય નહીં ડરી જવાનું. સૌથી પહેલું કામ શું કરવાનું તો કે ભાઈ સરવાળા બાદ બાકી રાખો બાઈને. આર્યો સરવાળો 12. હાલો અહીંયા થઈ ગયા સરવાળો 12. ચલો અડધો દાખલો ગણાઈ ગયો. સરવાળા બાદ બાકી રાખી દો બાઈને એટલે અડધો દાખલો થઈ ગયો. સૌથી પહેલા તો 17 × 4 દેખાય બધાને? 17 × 4 મને √16 દેખાતા જ નથી. √16 એટલે કેટલા થાય? 4. 17 ચોકું ને 68 દેખાય છે મને. પ્લસ ચલો 8% ની સાથે 1 0 અહીંથી 1 0 અહીંથી 2 0% અરે ઉડે જ. કેટલા થાય? 25 છક ને 150 150 થયા. બરાબર બરાબર. હવે કોઈ પણ સંખ્યાના 25% કાઢવા હોય, કોઈ પણ સંખ્યાના 25%, આમ તો કરતા જ નહીં હો કે ભાઈ 25% કાઢવાના છે 40 × 25 ના છેદમાં 100. આ તો કરવાનું જ નથી. કોઈ પણ સંખ્યાના 25% કાઢવાના હોય તો એ સંખ્યાને 4 સાથે ભાંગી નાખો. કોઈ પણ સંખ્યાના 50% કાઢવાનું હોય એ સંખ્યાને 2 સાથે ભાંગી નાખો. કોઈ પણ સંખ્યાના 33.1/3 કાઢવાના હોય તો એ સંખ્યાને 3 સાથે ભાંગી નાખો. કોઈ પણ સંખ્યાના 20% કાઢવાના હોય તો એને 5 સાથે ભાંગી નાખો. કોઈ પણ સંખ્યાના 16.2/3 કાઢવાના હોય એને 6 સાથે ભાંગી નાખો. કોઈ પણ સંખ્યાના 14.2/7 કાઢવાના હોય એ સંખ્યાને 7 સાથે ભાંગી નાખો. એના 14.2/7 નીકળી જશે ડાયરેક્ટ. કોઈ પણ સંખ્યાના 12.5% કાઢવાના હોય, 12.5% કાઢવાના હોય એને 8 સાથે ભાંગી નાખો. તો આ બધી થઈ ગઈ ટકાવારીની અપૂર્ણાંક કિંમત, પર્સેન્ટેજની ફ્રેક્શન વેલ્યુ. ફ્રેક્શન વેલ્યુ એટલે શું? તો કે આ પર્સેન્ટેજ કાઢવા માટે ડાયરેક્ટ ધારો કે કોઈ નંબરના 50% કાઢવાના તો આપણે શું કરીએ? એને 1/2 સાથે ગુણી નાખીએ અથવા તો એને અડધા કરી નાખીએ એટલે જવાબ આવી જાય. એવી રીતે 25% કાઢવાનો હોય તો શું કરવાનું? તો કે એને 4 સાથે ભાંગી નાખવાના. તો આવી અપૂર્ણાંકની પર્સેન્ટેજ વેલ્યુ, પર્સેન્ટેજની અપૂર્ણાંક વેલ્યુ માટેનો એક સરસ મજાનો આપણે વિડીયો બનાવેલો છે, જેને આઈ બટન પર ક્લિક કરીને એક વખત જોઈ લેજો, જેની અંદર સરસ મજાની પ્રેક્ટિસ અને આવી ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ છે. તો 25% 40 ના કાઢવા માટે આપણે 4 સાથે ભાંગી નાખશું. કેટલા વધશે? તો કે 10 વત્તા કેટલા આવશે? 13 × x એટલે 13x. હાલો અહીં કેટલા વધ્યા? 8 6 ને 5 11 1 એટલે થઈ ગયા 218 - 10 બરાબર 13x. આ સમજાય છે ભાઈ? આ 10 ને આ બાજુ લઈ આવ્યા કેટલા થઈ ગયા? -10. હાલો વૈધા કેટલા? 208 એને ભાગ્યા 13 બરાબર x. આમ જવાનું જ નથી, સાઈડમાં આપણે જવું જ નથી, ડાયરેક્ટ અહીંથી 13 એકાનો પાડો બોલો. ચલો 13 એકાનો પાડો બોલો એટલે 13 એકા 13. 20 માંથી 13 બાદ થઈ ગયા, વૈધા કેટલા? 7. 7 ની બાજુમાં 8 ઉતરા એટલે બની ગયા 78. 13 ના પાડામાં 78 આવવા જોઈએ. કેટલા આવે? તો કે 13 છક ને 78. જવાબ આપણો કેટલા આવ્યો? તો કે 16. આવડી જાય? ચલો હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે ગણવાની ટ્રાય કરો. સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલું કામ શું? ભાગુ સભા દેખાય, સરવાળા બાદ બાકી દેખાય એટલે બાદ બાકીને રાખો 12, બાકી બધાને પૂરી ગયો કૌંસમાં. ચલો પહેલું 22 × 23 ક્યારેય આમ નહીં કરવાના. 22 × 23 આમ 0 મૂકીને ક્યારેય નહીં કરવાના. કેમ કરવાના? તો કે ભાઈ 22 × 23 એટલે 23 વખત 22 નો સરવાળો. એટલે જો હું 22 વખત 22 નો સરવાળો કરી નાખું અને હજી એક વખત એમાં 22 પ્લસ કરી દઉં તો 22 × 23 થઈ ગયા.
અને 22 ગુણ્યા 22 એટલે 22 નો વર્ગ. 22 નો વર્ગ એટલે થાય 484. એની અંદર હજી એક વખત 22 પ્લસ કરી દઉં એટલે આ બેનો જવાબ આવી જાય. ચલો કેટલા આવશે? 4 ને 2 6 અને 48 ને 2 50. 506. 40% કાઢવાના છે કોના? 800 ના. ટકા રે કેટલા જીરો ઉડે? 2. 2 જીરો અહીંયા ઉડાડજો, ટકા અહીંયા ઉડાડજો. વૈધા બધાનો ગુણાકાર. કેટલા વૈધા? 40 વૈધા, અહીંયા વૈધા 8. 40 અઠ્ઠા તો કે 4 અઠ્ઠા 32 અને 1 0 બીજો. ચલો રૂટ 36 મને ક્યાંય દેખાતા જ નથી. રૂટ 36 ક્યાંય દેખાતા જ નથી. મને તો 6 દેખાય છે. 6 ગુણ્યા x. ચાલો સ્ટેપ કપાઈ ગયું. હવે કેટલા વધ્યા? 6 50 માંથી 32 જાય તો 18. એને બરાબર 6x. x બરાબર આ 6 છે અહીંયા છેદમાં આવી જાય એટલે 186 ભાગ્યા 6. તો જવાબ આપણો કેટલો આવશે દોસ્તો? તો કે 6 તેરી 18 ને 6 એકા 6 એટલે 31. આવડી જાય. ચાલો હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે આ જ લેવલનો. હવે તો 20 સેકન્ડમાં એક વખત ટ્રાય કરો. સ્ટાર્ટ. ચાલો હવે જોઈએ. સૌથી પહેલું કામ સરવાળા બાદ બાકીને બહાર રાખો, બાકી બધાને અંદર પૂરી દો. આ સરવાળો બહાર રહી ગયો, બસ બી ક્યાં સરવાળો છે જ નહીં. બરાબર. ઇક્વલ ટુ ની આ બાજુ કંઈક આવું આપ્યું 66.66%. તો જે આપણે અપૂર્ણાંક વેલ્યુ ફ્રેક્શનની શીખા ને, બરાબર, સોરી પર્સન્ટેજની જે ફ્રેક્શન વેલ્યુ અપૂર્ણાંક વેલ્યુ શીખા એમાં જ્યારે પણ 66.66% કાઢવાના હોય ને ત્યારે એને 2/3 સાથે ગુણી નાખવાના. જેમ 16.2/3 કાઢવાના હોય એટલે એનો છઠ્ઠો ભાગ 1/6 સાથે ગુણી નાખવાના. એવી રીતે 66.66% કાઢવાના હોય ત્યારે એને 2/3 સાથે ગુણી નાખવાના. એટલે શું વધે આ બાજુ? તો કે ભાઈ 900 ગુણ્યા 2/3. 900 ગુણ્યા 2/3 એટલે શું? તો કે અહીંયા આવ્યા 300 અને આ વધ્યા 600. આ બાજુ 600, આ બાજુનો વહીવટ પતી ગયો. હવે આ બાજુ જોઈ લો. તો આ બાજુ શું છે? તો કે પહેલા તો 400 ના x% અથવા તો x% ઓફ 400 એટલે આ 400 ગયા અને આ 2 ગયા એટલે વધ્યો અહીંયા ખાલી x. જો એમ ન સમજાય તો લખીને એક વખત સમજી લો કે ભાઈ 400 ના x% એટલે 400 ગુણ્યા x/100. એને ગુણ્યા છે 3/4 અને એને વત્તા છે 300. આર્યા બરાબર. તો અહીંયા કેટલા વધ્યા? તો કે આ 2 ગયા, આ 4 ગયા, આ 4 ગયા. વધ્યા કેટલા? તો કે 3x વત્તા 300 બરાબર 600. હવે કેટલા વધ્યા? તો કે 3x બરાબર 600 માંથી 300 બાદ થાય તો કેટલા વધે? 300 એટલે x બરાબર કેટલા આવ્યા? તો કે 100. આપણો જવાબ શું આવશે? આન્સર બી. ચાલો આવડી જાય. હજુ એક દાખલો. આ પાપા પગલી છે એવું પહેલું સ્ટેપ છે. ધીમે ધીમે ગણાય. સ્ટેપ મૂકીને ગણો તોય કઈ વાંધો નથી. આપણો જવાબ આવવો જોઈએ. સૌથી પહેલું સ્ટેપ એક્યુરેસી લઈ આવવાની. સ્પીડ પછી પહેલા એક્યુરેસી. સ્પીડ તો એટલે આપણે 20 સેકન્ડનું ટાઈમર રાખીએ છીએ કે તમને અલ્ટિમેટ ગોલ ખબર પડે કે છેલ્લે મારે એટલી સેકન્ડની અંદર ગણાઈ જવું જોઈએ. ત્યાં સુધી આપણે સ્પીડ લઈ આવવાની છે. સ્ટાર્ટ. દોસ્તો તમને વિડીયો ગમતો હોય અને જો થોડું ઘણું પણ સમજાતું હોય, આવડતું હોય તો વિડીયોને શેર કરતા ભૂલાય નહીં. તમારા દોસ્તો વિદ્યાર્થી મિત્રોમાં શેર કરી દેજો.
જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓએ એસબીઆઈ નું ફોર્મ ભરેલું હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે થોડાક મદદરૂપ થઈ શકીએ, બરાબર છે। જેટલા પણ દાખલા છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે અને બધાની અંદર કંઈક ને કંઈક નવું શીખવાનું છે। તમે નવું શીખો, તમારા દોસ્તારને નવું શીખવાડો, બરાબર છે। જેટલા પણ ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો હોય બધાને એક વખત આપણો વિડીયો શેર કરી દેજો। તમને ગમે તો નાનકડી એવી મને એક લાઈક આપી દેજો, જેથી કરીને મારું મોટિવેશન પાછું નવા વિડીયો બનાવવાનું બની રહે। ચાલો, સૌથી પહેલું સ્ટેપ 25%। 25% કોઈ દિવસ કાઢવાના નહીં, એને શું કરવાનું, એને 4 સાથે ભાંગી નાખવાના। અને પહેલું સ્ટેપ એનાથી પણ સરવાળા બાદબાકીને રાખી દો 12, બાકી બધાને પૂરી દીધા મેં કૌંસમાં। શું કર્યું આપણે, ખાલી સરવાળા 12 રાખ્યા, બાકી બધાને પૂરી દીધા કૌંસમાં। 25% કાઢવાના છે 84 ના, 84 ભાગ્યા 4, 84 ભાગ્યા 4 એટલે કેટલા ચોખ્ખું 84, તો કે 21 ચોખ્ખું 84, એટલે આનું કેલ્ક્યુલેશન આવ્યું 21 પ્લસ, ચલો 2 મીંડા ઉડે, 2 0% ની સાથે હંમેશા ઉડે, એટલે 14 દુને 28 બરાબર 2 વત્તા 11% છે 500 ના, 11% 500 એટલે આ 2 0 ગયા, આ ટકા ગયા, એટલે 11 પંચા ને 55 વધ્યા, વત્તા કેટલા વધ્યા, તો કે x વધ્યા। બસ આવી ગયું। હવે સ્ટેપ કાપતા જવાના। સ્ટેપ કાપશું કેમ, તો કે 21 ને 28 કેટલા થઈ ગયા 49 અને 55 બે થઈ ગયા 57 વત્તા x। બસ અહીં સુધી જ ગણવાનો દાખલો, પછી આમ જવાબ લઈ આવવાની અહીંયા જરૂર જ નથી। 49 માંથી 57 જાય બધાને ખબર પડે કે ભાઈ -58, બસ આમ ટીક કરીને સીધો નેક્સ્ટ કરી નાખો દાખલો। અહીંયા પછી આમ લખવા, આમ લખે ગણાય 49 - 57 બરાબર x, તેથી x બરાબર -8, પછી આમ ચોખ્ઠું કરે। શું જરૂર છે, ક્યાં આપણે રીતના માર્ક મળવાના છે, અહીં સુધી સમજાઈ ગયું। મતલબ કે આપણો -8 જવાબ આવી ગયો। -8 ઓપ્શનમાંથી એટલે ટીક મારીને દે ધનાધન નેક્સ્ટ દાખલો કરી નાખો। ચાલો જો પછી એના પછીનો સ્ટાર્ટ। ચાલો જરાય ગભરાવાનું નહીં, એકદમ સહેલો દાખલો છે। 121 મને દેખાતા જ નથી, મને અહીંયા 11 દેખાય છે, પ્લસ 81 ભાગ્યા 9 એટલે મને 9 દેખાય છે, બરાબર 144 ભાગ્યા 36 એટલે 36 ચોખ્ખું ને 144 દેખાય છે, પ્લસ x નો વર્ગ। હવે તમને એમ થાય કે 144 ભાગ્યા 36 તમે ડાયરેક્ટ કેમ કરી નાખ્યા, 36 સેકન્ડ પાડો મને નથી આવડતો, પણ મને કટકા કરતા આવડે। જો એક સુપર ટ્રીક છે, સુપર ટ્રીક છે, એક શીખી લો। આ 36 નો પાડો તમને નથી આવડતો, પણ તમને 30 નો પાડો આવડે, 30 નો પાડો આવડે, અને 144 થી નાનો નંબર કયો આવે 30 ના પાડામાં, તો કે 120 આવે। 30 ના પાડામાં 144 થી નાનો નંબર કયો આવે, તો કે 120 આવે। હજી અહીં કેટલાક ઉમેરવાના, તો કે 24 ઉમેરવાના। ઉપર 144 થઈ ગયા, નીચે 36 થઈ ગયા, દેખાય બધાને। જો આ બે 4-4 થી ભાગ હાલતા હોય, જો આ બે 4-4 થી ભાગ ચાલતા હોય, તો આ 4 થી જ ભાગ ચાલતો હોય। આ કટકા મને આવડે છે, અને કટકા આવડી જાય એટલે તમને ગમે એનો પાડો આવડી જાય, રાઈટ। ચાલો ધારો કે એક આપણે એક્ઝામ્પલ લઈએ, -330 ભાગ્યા 66 કરવાના। હવે આપણને 66 નો પાડો નથી આવડતો, પણ 60 નો પાડો આપણને આવડે, અને અહીંયા થઈ ગયા 6। 60 નો પાડામાં મારે 330 થી નાનો નંબર લઈ આવવો, એટલે 300 એક કટકો કરવો પડે, અને બીજો કટકો કરવો પડે 30। જો આ પણ 5 થી ચાલે અને આ પણ 5 થી ચાલે, તો આ આખો ભાગાકાર 5 થી થતો હોય, આવડી જાય આવું। મતલબ કે જો આ કટકા કરતા આવડી જાય તો ભાગાકાર આપણા માટે થઈ જાય સહેલો। ચલો કેટલા થઈ ગયા, 11 ને 9 20 બરાબર 4 વત્તા x નો વર્ગ। 4 ને આ બાજુ લઈ લો એટલે વધ્યા 16 બરાબર કઈ સંખ્યાનો વર્ગ કરો તો 16 આવડે, 16 આવે, તો કે બધાને ખબર છે કે ભાઈ 4 નો વર્ગ કરો તો 16 આવે। દોસ્તો એસબીઆઈ ના ઘણા બધા દાખલા આપણે હજુ પ્રીવિયસ પેપરના ગણવાના છે। જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને શેર કરી દેજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। મેં તમને કીધું કે એસબીઆઈ નું પેપર સોલ્વ કરવા માટે
અથવા તો બેંકનું કોઈ પણ પેપર સોલ્વ કરવા માટે વિધિન ટાઈમ લિમિટ સોલ્વ કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડે. અને પ્રેક્ટિસ કરવા માટે દોસ્તો દાખલાની જરૂર પડે, બનાવેલા દાખલાની જરૂર પડે. કેમ કે તમે જાતે બનાવી તો દાખલા ગણવાના નથી. તો બનાવેલા દાખલા આપણને ક્યાંક મળી જવા જોઈએ. તો જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી કરીને એની અંદર તમને બનાવેલા બેઠે બેઠા દાખલા સરસ મજાનો મટીરિયલ હું મૂકતો જઈશ, જે આપણે ગણતા જશું. બરાબર છે? તો મળીએ આવતા વિડીયોની અંદર, જેની અંદર SBI ના પ્રીવિયસ પેપરના અગાઉ પૂછાયેલા દાખલાનું વધુ એક કલેક્શન લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.